सीएनजी प्रति किलो ₹1 વધારો કર્યો। सीएनजी प्रति કિલોનો ભાવ 56.30 પર પહોંચ્યો। છેલ્લા 6 મહિનામાં અદાણી સીએનજીએ કુલ 3 વખત ભાવ વધારો કર્યો। અદાણી સીએનજી એકાએક ભાવ વધારો કરતા રિક્ષા ચાલકોમાં રોષ। सीएनजी प्रति કિલો ₹1નો વધારો કરાયો। सीएनजी प्रति કિલોએ ભાવ 56.30 પર પહોંચ્યો। છેલ્લા 6 મહિનામાં 3 વખત ભાવ વધારો કરાયો। રાજકોટમાં તહેવારો પર જ હવે સિંગતેલના ભાવ સળગ્યા છે। સિંગતેલમાં વધુ ₹10નો ઉછાળો આવ્યો। 2 દિવસમાં ₹20નો વધારો આવ્યો। સ્થાનિક બજારમાં કાચા માલની અછત સર્જાતા ભાવમાં વધારો થયો। રાજકોટમાં બેડી યાર્ડમાં સરદાર સહકારી મંડળીની યોજાઈ ચૂંટણી। કુલ 19 બેઠકો પર મતદાન પ્રક્રિયા। ભાજપના બંને જૂથ રહ્યા આમને સામને। મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે। વડોદરા શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ફેલાતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા। વડોદરામાં એક જ દિવસમાં ડેન્ગ્યુના 28 કેસ સામે આવ્યા। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળો વકર્યો છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના કેસો વધ્યા। સરકારી સહિત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ। અમદાવાદમાં એનએસયુઆઈએ અવાજ ઉઠાવ્યો। ગ્રાન્ટેડ કોલેજોમાં સીટો વધારવા અને સરકારી ભરતી તાત્કાલિક શરૂ કરવાની માંગ ઉઠાવી। ગુજરાત બીજેપી માઇનોરિટી મોરચાના પ્રમુખ મોહસિન લોખંડવાલાની પ્રતિક્રિયા। નાયબ મુખ્યપ્રધાનના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે ભારતના મુસ્લિમો છે સુરક્ષિત। નાયબ મુખ્યપ્રધાને જે વાત કહી તે અન્ય મુસ્લિમ દેશોની ગતિવિધિઓની જોતા કરી। અમદાવાદના બોપલમાં 3 શ્રમિકોના મોતનો મામલો। દાહોદના વાંદરિયા ગામમાં માતમ છવાયો। ત્રણેય શ્રમિકોના મૃતદેહ વતન લાવતા જ ગામ આખું હિબકે ચડ્યું। રાજકોટમાં આઠમના દિવસે પરંપરાગત શોભાયાત્રા નીકળશે। જન્માષ્ટમીના ઉજવણી પર પોલીસનો મહત્વનો નિર્ણય। 200 લોકોની મર્યાદામાં યાત્રા નીકળશે। એક મુખ્ય રથની સાથે માત્ર 4 વાહનોની મંજૂરી। દેવભૂમિ દ્વારકામાં પણ કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી। જગત મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું। દ્વારકા નગરી રોશનીના જગમગાહટથી શોભી ઉઠી। યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી। મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું। શોભાયાત્રા, મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ। ગાઈડલાઈન મુજબ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે। રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર। રેલવે વિભાગે મુસાફરો માટે શરૂ કરી કરંટ બુકિંગ સુવિધા। કરંટ બુકિંગ સુવિધા પર મુસાફરોને મળે છે 10% ડિસ્કાઉન્ટનો લાભ। 1 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધીમાં 8,500 મુસાફરોએ લાભ લીધો। ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો। ટોક્યોમાં આયોજિત પેરા ઓલિમ્પિક ટેબલ ટેનિસની ફાઇનલમાં પ્રવેશ। ભાવિના પટેલની સિદ્ધિથી ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી ઝળહળ્યું। ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સ ક્લાસ 4માં ભાવિનાની ભવ્ય જીત। તેણે ચીનની હરીફ બિયાઓ ઝાંગને 3-2થી હરાવી। આ જીત સાથે ભાવિના પટેલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો। ભાવિના પટેલ હવે ગોલ્ડ મેડલથી એક જીત દૂર। ગુજરાતની ભાવિનાએ ઇતિહાસ રચ્યા બાદ કહ્યું કે એવું કહેવાતું હતું કે ચીનની ખેલાડીને હરાવી અસંભવ છે, પરંતુ હું મારી 100% ક્ષમતાથી રમી અને સખત મહેનત અને દેશવાસીઓની દુઆથી સફળતા મેળવી। ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચ્યો। મહેસાણાના વડનગરના સુંઢિયા ગામે ભાવિના પટેલના ઘરે ઉજવણીનો માહોલ। પરિવારે ઉજવણી કરીને ખુશી વ્યક્ત કરી। ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચ્યા ભાવિના પટેલ। વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભકામના આપતા કહ્યું કે આખો દેશ તમારી સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છે। તમારું સર્વશ્રેષ્ઠ આપો અને કોઈપણ પ્રકારના દબાણ વિના રમો। સીએમ વિજય રૂપાણીએ પણ ગુજ્જુગલ ભાવિના પટેલે અભિનંદન પાઠવ્યા। ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ભાવિનાએ ટેબલ ટેનિસમાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો। ભાવિનાએ દેશનું ગૌરવ વધાર્યું। પ્રધાનમંત્રી જનધન યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા। વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે આ પહેલથી માત્ર ભારતના વિકાસને વેગ નથી મળ્યો, પરંતુ અનેક ભારતીયોનું નાણાકીય રોકાણ, સન્માનનું જીવન અને સશક્તિકરણ નિશ્ચિત થયું। રક્ષાપ્રધાન રાજનાથસિંહ તમિલનાડુની મુલાકાતે। રક્ષાપ્રધાને અહીં કાર્યક્રમને સંબોધન કરતા કહ્યું કે દુનિયાભરમાં જે બદલાવ થઈ રહ્યા છે તે આપણા માટે ચિંતાનો વિષય। જો કે આ પડકાર ભરેલો સમય આપણને અનેક અવસર પણ આપે છે, જેનો આપણે લાભ ઉઠાવવો જોઈએ। પંજાબ કોંગ્રેસમાં વિવાદ વચ્ચે હરીશ રાવતની રાહુલ ગાંધી સાથે મુલાકાત। રાવતે પંજાબ કોંગ્રેસ મામલે રિપોર્ટ સોંપ્યો તો મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પંજાબમાં તમામ લોકો એકબીજાને સમજે અને તેમની ભાવનાનું સન્માન કરે તેવી આશા અમે તમામને સાથે લઈને ચાલીશું।
સિદ્ધુના નિવેદન પર હરીશ રાવતે પ્રતિક્રિયા કહ્યું કે દરેકને બોલવાનો એક અંદાજ હોય છે, તેને બગાવત કહેવું ખોટું. સાથે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ પોતાનું ઘર જુએ, અમે પોતાનું ઘર સંભાળવા માટે સક્ષમ છીએ. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આયુષ વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ હાજર રહ્યા. યોગી આદિત્યનાથે કહ્યું કે કોરોનાને હરાવવા માટે વિશ્વના તમામ દેશોએ ભારતીય ચિકિત્સા પદ્ધતિનું અનુસરણ કર્યું. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ 5 રાજ્યોને પત્ર લખ્યો. સિંધિયાએ કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ઓડિશાને એરપોર્ટ માટે જલ્દી જ જમીન ફાળવવાનું કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલિયાવાલા બાગ સ્મારકનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે, સાથે સંગ્રહાલયનું પણ ઉદ્ઘાટન કરશે. મળતી માહિતી પ્રમાણે 13 એપ્રિલ 1919ના રોજ બનેલી ઘટનાઓને પણ સાઉન્ડ એન્ડ લાઇટ શો દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે. તમિલનાડુ વિધાનસભામાં કૃષિ કાયદા વિરોધ પ્રસ્તાવ પાસ. આ સાથે જ મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને માંગ કરતા કહ્યું કે કૃષિ કાયદા વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સામે તમામ કેસ કેન્દ્ર સરકાર પરત લે. નવી મુંબઈમાં હવે લોકો પણ હવે જલ્દી જ મેટ્રોમાં મુસાફરી કરી શકવાના છે. આરડીએસઓએ મેટ્રોના ટ્રાયલની શરૂઆત કરી. નવી મુંબઈમાં મેટ્રો આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા. ઉત્તરાખંડમાં ગુરુવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. નૈનીતાલ, ચંપાવત, બાગેશ્વર અને પિથોરાગઢ સહિતના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના, તો અનેક વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા.